નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ વિષય નામાના તત્વો ચેપ્ટર નંબર 6 પેટાનોન. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પેટાનોનની પ્રસ્તાવના, તેનો અર્થ અને પ્રકારો વિશે સમજૂતી મેળવીશું. શરૂઆત કરીશું આપણે પેટાનોનની નાનકડી પ્રસ્તાવનાથી. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ચેપ્ટર આમનોનની અંદર આમનોનની વ્યાખ્યાનો અભ્યાસ કરી ગયા છે. સામાન્ય ભાષામાં આમનોન એટલે ધંધાના આર્થિક વ્યવહારોની વ્યવસ્થિત રીતે કરવામાં આવતી નોંધને આપણે આમનોન તરીકે ઓળખીશું. હવે આપણે વિગતવાર જોઈશું. ધ્યાનથી બોર્ડ તરફ જોતા રહેજો મિત્રો. વિવિધ પ્રકારના રોજબરોજના આર્થિક વ્યવહારોની પ્રથમ ચોપડે જે નોંધ કરવામાં આવે છે તેને આપણે આમનોન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી ધ્યાનથી જોતા રહેજો કે આમનોન કોને કહેવામાં આવે છે? તો વિવિધ પ્રકારના રોજબરોજના આર્થિક વ્યવહારોની પ્રથમ નોંધને આમનોન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આમનોનના ચોપડામાં ધંધાના તમામ આર્થિક વ્યવહારોની એક સાથે નોંધ કરવામાં આવતી હતી. એ આપણે જોઈ ગયા છે. ખરીદીના વ્યવહાર, વેચાણના વ્યવહાર, ખરીદ પરતના વ્યવહાર, વેચાણ પરતના વ્યવહાર, અન્ય વ્યવહારો, આ તમામ વ્યવહારોની નોંધ આમનોનના પ્રથમ ચોપડે એક સાથે કરવામાં આવતી હતી. પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે મિત્રો. જ્યારે એક સાથે વ્યવહારોની એક જ ચોપડામાં નોંધ કરવામાં આવે ત્યારે ઘણી બધી મર્યાદાઓ એની હોય છે. એટલે કે આ નોંધ કરતી વખતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અને આ મુશ્કેલીઓનો સામનો જે કરવો પડે છે તેને દૂર કરવા માટે જ આમનોનના ચોપડાને વર્ગીકૃત કરવામાં આવે છે, જેને આપણે પેટાનોન તરીકે ઓળખીએ છીએ. આપણે હવે આગળ જોઈશું મિત્રો કે જ્યારે વ્યવહારોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી જાય છે ત્યારે એક જ ચોપડામાં એટલે કે આમનોનના ચોપડામાં તેમનો સમાવેશ કરવો મુશ્કેલ બને છે. જે આપણે અત્યારે જોઈ ગયા મિત્રો કે જ્યારે ધંધાકીય એકમમાં મોટા પ્રમાણમાં વ્યવહારો થવા લાગે છે, એટલે કે વધારે વ્યવહારો થવા માંડે છે, તો ત્યારે વધારે વ્યવહારો થવાને કારણે એક જ ચોપડામાં તેની નોંધ કરવી મુશ્કેલ બની જાય છે અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેથી હવે આમનોનની આ બધી મર્યાદાઓ કહેવાશે અને આમનોનની આ મર્યાદાઓ દૂર કરવા માટે આમનોનને પેટાનોનમાં વહેંચવામાં આવે છે. એટલે કે જે આમનોનનો ચોપડો છે આ આમનોનને આપણે વર્ગીકૃત કરવામાં આવે છે કે જેની અંદર દરેક નિશ્ચિત વ્યવહારો માટે નિશ્ચિત ચોપડો રાખવામાં આવતો હોય છે. એટલે કે ઉધાર ખરીદી કરવી હોય તો ઉધાર ખરીદીની નોંધ કરવા માટે ઉધાર ખરીદીનો ચોપડો અલગ રાખવામાં આવશે. જો ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય તો ઉધાર વેચાણ અંગેનો એક અલગ ચોપડો રાખવામાં આવશે. ટૂંકમાં આવા નિશ્ચિત વ્યવહારો માટે નિશ્ચિત ચોપડો અલગ રાખવામાં આવે છે, જેને આપણે પેટાનોન તરીકે ઓળખીશું. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આમનોનના ચોપડામાં શું કરતા હતા? તો આમનોનના ચોપડામાં આ દરેક વ્યવહારોની એક સાથે એક જ ચોપડામાં નોંધ કરવામાં આવતી હતી, તો જેને કારણે મુશ્કેલીઓ ઉદ્ભવતી હતી. હવે આ મુશ્કેલીઓને દૂર કરવા માટે આ આમનોનના ચોપડાને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, જેને આપણે પેટાનોન તરીકે ઓળખીશું. બરાબર? જોઈએ આપણે જે વ્યવહારોનું પ્રમાણ વધારે થતું હોય તે વ્યવહાર માટે આમનોનનો અલગ ચોપડો રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે વ્યવહારનું પ્રમાણ વધારે થતું હોય અથવા તો બીજા શબ્દમાં કહીએ તો કે જે વ્યવહાર વારંવાર થતો હોય, તો આવો જે વ્યવહાર વારંવાર થતો હોય છે તે વ્યવહાર માટે આમનોનનો અલગ ચોપડો રાખવામાં આવે છે, તો તેને આપણે પેટાનોન તરીકે ઓળખીશું. દાખલા તરીકે ઉધાર ખરીદી વારંવાર થતી હોય છે, બરાબર, અથવા તો ઉધાર ખરીદી વધારે પડતી થતી હોય છે, તો તેવા સંજોગોમાં ઉધાર ખરીદી માટે એક અલગ ચોપડો રાખવામાં આવશે. અથવા તો ઉધાર વેચાણ કરવામાં આવતું હોય અથવા ઉધાર વેચાણ વારંવાર કરવામાં આવતું હોય તો તેના માટે પણ એટલે કે ઉધાર વેચાણ માટે પણ એક અલગ આમનોનનો ચોપડો રાખવામાં આવશે, જેને આપણે પેટાનોન કહીશું. બરાબર ને? હવે તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો કે પેટાનોન શું છે અને
આમનોનમાં શું થાય છે મિત્રો? આમનોન એક એવો ચોપડો છે કે જેમાં ધંધાકીય એકમના તમામ આર્થિક વ્યવહારો એક સાથે નોંધ કરવામાં આવે છે. જ્યારે પેટા નોંધમાં શું થાય છે? આ જ આમનોના ચોપડાને વર્ગીકૃત કરી આપવામાં આવે છે કે જેની અંદર નિશ્ચિત વ્યવહારો માટે નિશ્ચિત ચોપડો રાખવામાં આવે છે. જેમ કે ઉધાર ખરીદી માટે ઉધાર ખરીદને અંગેનો ચોપડો રાખવામાં આવ્યો છે, જેને આપણે પેટા નોંધ તરીકે ઓળખીશું. બરાબર? હવે આપણે પેટા નોંધનો અર્થ જોઈશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોતા રહેજો. પેટા નોંધની અંદર એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે મિત્રો અત્યારે જ આપણે જોઈ રહ્યા છે કે ઉધાર ખરીદી જે એક જ પ્રકારનો વ્યવહાર છે જે વારંવાર થતો હોય, અથવા તો ઉધાર વેચાણ વારંવાર થતું હોય, એટલે કે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોના ચોપડાને વર્ગીકૃત નોંધ, એટલે કે આમનોના ચોપડાને શું કરવામાં આવે છે? વર્ગીકૃત કરી રાખીને પછી નોંધ કરવામાં આવે તેને આપણે પેટા નોંધ તરીકે ઓળખીશું. એકવાર ફરીથી આપણે એને વ્યાખ્યાનો અભ્યાસ કરીશું મિત્રો કે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધ, એટલે કે આમનોના ચોપડાને અહીં વર્ગીકૃત કરવામાં આવે છે અને તેની અંદર નોંધ કરવામાં આવશે તેને આપણે પેટા નોંધ તરીકે ઓળખીશું. બરાબર? હવે આપણે પેટા નોંધના પ્રકારો વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો પેટા નોંધના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે એટલે યાદ રાખજો. પેટા નોંધના 4 પ્રકારોમાં રોકડ મેલ, માલ અંગેની પેટા નોંધ, હુંડી અંગેની પેટા નોંધ અને ખાસ આમનોંધ, આ રીતે પેટા નોંધના 4 પ્રકારો પાડવામાં આવ્યા છે. જોઈએ આપણે સૌપ્રથમ છે રોકડ મેલ. વિદ્યાર્થી મિત્રો રોકડ મેલની અંદર પણ 3 પ્રકાર પાડવામાં આવે છે. યાદ રાખજો, જે આવનારા ચેપ્ટરમાં આપણે એનો અભ્યાસ કરવાના છે. રોકડ મેલના 3 પ્રકારમાં છે. પહેલો સાદો રોકડ મેલ, બીજો 2 ખાનાવાળો રોકડ મેલ અને ત્રીજો 3 ખાનાવાળો રોકડ મેલ. આ રીતે એના 3 પ્રકાર છે જે વિગતવાર આપણે ચર્ચા નેક્સ્ટ ચેપ્ટરમાં કરીશું. હવે છે બીજું માલ અંગેની પેટા નોંધ. આનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. તો માલ અંગેની પેટા નોંધની અંદર આપણે પહેલા એને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવી જશે. બરાબર ને? તો માલ અંગેની પેટા નોંધમાં કઈ કઈ આવશે મિત્રો? એના પણ 4 પ્રકાર પડે છે. એક ખરીદી અંગેની પેટા નોંધ, વેચાણ અંગેની પેટા નોંધ, ખરીદ પરત અંગેની પેટા નોંધ અને વેચાણ પરત અંગેની પેટા નોંધ. આ રીતે માલ અંગેની પેટા નોંધના પણ 4 પ્રકાર પડશે. પછી છે હુંડી અંગેની પેટા નોંધ, જેમાં લેણી હુંડીની પેટા નોંધ આવશે અને બીજી દેવી હુંડીની પેટા નોંધ આવશે. ત્યાર પછી છે ખાસ આમનોંધ. વિદ્યાર્થી મિત્રો આ ઉપરની આપણે જે 3 પેટા નોંધો જોઈ ગયા તેમાં કોઈ વ્યવહાર સમાતો ન હોય એવા વ્યવહારની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવતી હોય છે. યાદ રાખજો મિત્રો કે પેટા નોંધના પ્રકાર કેટલા પડે છે? 4 પડે છે. તો આ પ્રશ્ન પરીક્ષા માટે ઘણો ઉપયોગી નીવડશે તમને. હવે આપણે આગળ જોઈશું મિત્રો. ખાસ અહીંયા આપણે જોવાનું છે હવે માલ અંગેની પેટા નોંધ, જે અંગેના આપણે દાખલા પણ કરવાના રહેશે. બરાબર? તો માલ અંગેની પેટા નોંધના પ્રકારો કેટલા પડે છે મિત્રો? 4 પડે છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. વિદ્યાર્થી મિત્રો એમાં સૌપ્રથમ છે ખરીદ નોંધ. હવે ખરીદ નોંધની અંદર ઉધાર ખરીદીની નોંધ કરવામાં આવે છે. યાદ રાખજો. એ જ રીતે વેચાણ નોંધમાં ઉધાર વેચાણની નોંધ કરવામાં આવે છે. ખરીદ પરત નોંધમાં ઉધાર ખરીદ પરતની અને વેચાણ પરત નોંધમાં ઉધાર વેચાણ પરતની નોંધ કરવામાં આવતી હોય છે. આ વસ્તુને તમારે યાદ રાખવી પડશે. બરાબર? હવે માલ અંગેની પેટા નોંધના પ્રકારો છે 4. એમાંથી સૌપ્રથમ છે ખરીદ નોંધ અને આ ખરીદ નોંધનો આજે આપણે અભ્યાસ કરવાના છે. તેમાં પહેલો પ્રકાર છે હવે. બરાબર ને? ખરીદ નોંધ. વિદ્યાર્થી મિત્રો ખરીદ નોંધને બીજા શબ્દમાં જમા નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમને બધાને પ્રશ્ન થશે કે ખરીદ નોંધની અંદર કયા કયા વ્યવહારોની નોંધ કરવામાં આવશે અને કયા કયા વ્યવહારોની નોંધ ન કરવામાં આવશે તે આપણે સમજ અહીંયા મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો ખરીદ નોંધની અંદર એક એવા પ્રકારની પેટા નોંધ છે કે જેમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. બરાબર? તેને આપણે ખરીદ નોંધ તરીકે ઓળખીએ છીએ. હવે તમારે યાદ રાખવાનું રહેશે મિત્રો કે
કે ખરીદ નોંધમાં કયા વ્યવહારોની નોંધ થાય છે? તો ખરીદ નોંધમાં માત્ર અને માત્ર ઉધાર માલની ખરીદી કરી હોય તો તેની જ નોંધ કરવામાં આવે છે. તમે ધ્યાન દેજો, માત્ર માલની ઉધાર ખરીદીની નોંધ થાય છે. બરાબર, યાદ રહી જશે હવે તમને. હવે કયા વ્યવહારની નોંધ નથી કરવામાં આવતી તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ખરીદ નોંધમાં રોકડ ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી. બરાબર, અને મિલકતની ખરીદીના વ્યવહારોની નોંધ પણ કરવામાં આવતી નથી. શા માટે મિલકતની ખરીદીની નોંધ ન થાય મિત્રો? કારણ કે ખરીદ નોંધમાં માત્ર ને માત્ર આપણે જોઈએ માલની ઉધાર ખરીદી, શાની ઉધાર ખરીદી છે, પરંતુ શાની માલની ઉધાર ખરીદી કરી હોય તો તેની નોંધ કરવામાં આવશે. મિલકતની ખરીદીની નોંધ અહીં કરવામાં આવશે નહીં. બરાબર, તો બે વસ્તુ તમને યાદ રહી હશે મિત્રો કે ખરીદ નોંધમાં શાની નોંધ કરવામાં આવે છે? માત્ર અને માત્ર ઉધાર માલની ખરીદીની નોંધ થાય છે. અને શાની નોંધ નથી કરવામાં આવતી મિત્રો? તો જેની અંદર રોકડ વ્યવહાર થઈ એટલે કે રોકડ ખરીદી થઈ હોય તો રોકડ ખરીદીની નોંધ કરવામાં આવતી નથી. બીજું, મિલકત ખરીદીની નોંધ પણ કરવામાં આવતી નથી. હવે આપણે આગળ જોઈશું મિત્રો, અંશતઃ વ્યવહાર રોકડ હોય અને અંશતઃ વ્યવહાર ઉધાર હોય તો આવા સંજોગોમાં શું કરવું? કારણ કે તમને તો કહેવામાં આવ્યું છે કે માત્ર ઉધાર વ્યવહારની એટલે કે ઉધાર ખરીદીની જ નોંધ થશે. તો હવે અહીં અંશતઃ રોકડ ખરીદી હશે અને અંશતઃ ઉધાર હશે. તો હવે આવા સંજોગોમાં શું કરશું? તો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે પણ અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર વ્યવહાર હશે તો તેને આપણે પૂરેપૂરો ઉધાર વ્યવહાર ગણીને નોંધ કરવાનું રહેશે. બરાબર, યાદ રહી જશે ને મિત્રો? હવે આગળ જોઈશું આપણે માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમ નોંધવું. શાની નોંધ કરવાની છે મિત્રો? માલની ઉધાર ખરીદીની નોંધ કરવાની છે, પરંતુ કેવી ઉધાર ખરીદી? તેની ચોખ્ખી રકમ આપણે નોંધવાની છે. તો ચોખ્ખી રકમ એટલે શું મિત્રો? કે જ્યારે પણ માલની ઉધાર ખરીદી કરવામાં આવી હોય તો તેમાંથી વેપારી બતાવ બાદ કર્યા પછી જે રકમ રહે તેને આપણે ચોખ્ખી રકમ કહીશું. તેની નોંધ કરવામાં આવશે. એટલે તમને યાદ આવી જશે મિત્રો, શાની નોંધ કરવામાં આવશે? માલની ઉધાર ખરીદીમાંથી વેપારી બતાવ બાદ કર્યા પછી જે રકમ રહે તે ચોખ્ખી રકમ કહેવાશે. તેની નોંધ કરવામાં આવશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખરીદ નોંધ એટલે કે જમા નોંધ, ખરીદ નોંધ કોને કહેવામાં આવે છે અને ખરીદ નોંધમાં કયા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે અને કયા વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી તે અંગેની ચર્ચા કરી ગયા. તો આપણે ટૂંકમાં વિગત આપણે એકવાર ફરી મેળવી લઈશું. વિદ્યાર્થી મિત્રો, ખરીદ નોંધમાં માત્ર અને માત્ર ઉધાર માલની ખરીદીની નોંધ કરવામાં આવે છે. બરાબર, બીજું શાની નોંધ કરવામાં આવતી નથી તે જોઈએ. તો રોકડ ખરીદીની નોંધ કરવામાં આવતી નથી. તે ઉપરાંત મિલકત ખરીદીની નોંધ પણ કરવામાં આવતી નથી. બરાબર, ત્યાર પછી આપણે શું લીધા કે અંશતઃ રોકડ વ્યવહાર હોય અને અંશતઃ ઉધાર વ્યવહાર હોય તો આવા વ્યવહારને આપણે પૂરેપૂરો ઉધાર વ્યવહાર છે એવું ગણીને આપણે નોંધ કરવાની રહેશે. તે ઉપરાંત માલના ઉધાર ખરીદીમાંથી વેપારી બતાવ બાદ કર્યા પછી જે ચોખ્ખી રકમ રહે છે તેની નોંધ કરવામાં આવશે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે અને નોંધ કરી લેવાની રહેશે. બરાબર, હવે આપણે જે ખરીદ નોંધ જેને આપણે જમા નોંધ કહીએ છીએ તે ખરીદ નોંધના પણ કેટલાક પ્રકાર પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખરીદ નોંધને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે, એટલે કે બે પ્રકાર પડે છે. તો કયા કયા? તો સાદી ખરીદ નોંધ અને બીજી છે ખાનાવાળી ખરીદ નોંધ. બરાબર, અને આ અંગેના આપણે દાખલા પણ ગણવાના છે. સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. સાદી ખરીદ નોંધના કોઈ પ્રકાર પાડવામાં આવતા નથી. ખાનાવાળી ખરીદ નોંધના બે પ્રકાર પડે છે, એટલે કે બે ભાગમાં વહેંચવામાં આવી છે. માલના પ્રકાર અંગેની એટલે કે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ અને બીજી છે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ, જેના વિશે આપણે નેક્સ્ટ વિડિયોમાં થિયરીનો અભ્યાસ પણ કરશું અને તે અંગેના દાખલા પણ જોઈશું. પરંતુ તે પહેલા આપણે આજે જે થિયરી ભણવાની છે અને તે અંગેના દાખલા જોવાના છે તે આપણે અભ્યાસ કરીશું. સાદી ખરીદ નોંધ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખરીદ નોંધની અંદર સૌપ્રથમ પ્રકાર પડે છે સાદી ખરીદ નોંધ. તેના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીને ત્યાર પછી તે અંગેના દાખલા પણ જોવાના છે. બરાબર, તો ધ્યાનથી જોતા રહેજો. સાદી ખરીદ નોંધ.
મિત્રો હવે આપણે સાદી ખરીદ નોંધ વિશે આપણે અભ્યાસ કરીશું, બરાબર ને? ખરીદ નોંધના પ્રકારો આપણે જોયા તો ખરીદ નોંધના પ્રકારની અંદર પહેલું છે સાદી ખરીદ નોંધ. હવે સાદી ખરીદ નોંધમાં કઈ રીતે આપણે દાખલા ગણવાના છે, સાદી ખરીદ નોંધમાં શું આવે છે તેનો અભ્યાસ કરીશું. મિત્રો જ્યારે વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય ત્યારે સામાન્ય રીતે સાદી ખરીદ નોંધ રાખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, સાદી ખરીદ નોંધ ક્યારે આવે છે કે જ્યારે કોઈ વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય. કયા? એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય તો ત્યારે સાદી ખરીદ નોંધનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક જ પ્રકારનો માલ એટલે દાખલા તરીકે કોઈ વેપારી માત્ર અને માત્ર ફર્નિચરની જ ખરીદી કરતો હોય તો માત્ર ત્યારે ફર્નિચરના માલની ખરીદી કરતો હોવાથી અહીંયા આપણે સાદી ખરીદ નોંધનો ઉપયોગ કરીશું. અથવા બીજો કોઈ વેપારી માત્ર અને માત્ર અનાજનું જ વેચાણ કરે છે, બરાબર ને? ટૂંકમાં કોઈ એક જ પ્રકારના માલની અહીંયા ખરીદી કરવામાં આવતી હોય તો ત્યારે સાદી ખરીદ નોંધનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર? હવે આપણે જોઈશું સાદી ખરીદ નોંધનો નમૂનો, બરાબર? તો સાદી ખરીદ નોંધના નમૂનાની અંદર આપણે સૌપ્રથમ અહીંયા લખવું પડશે શ્રી ડેશ 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 ની ખરીદ નોંધ, બરાબર? દાખલા તરીકે જલારામનું હોય તો શ્રી જલારામની ખરીદ નોંધ, શ્રી સુરેશની ખરીદ નોંધ, આ રીતે આપણે લખવાનું રહેશે, બરાબર? હવે આપણે સાદી ખરીદ નોંધનો નમૂનો છે તેનો આપણે અભ્યાસ કરીશું. ધ્યાનથી જોજો. તમારે સૌપ્રથમ અહીંયા આ રીતે શ્રી સુરેશભાઈ, શ્રી જલારામ, જે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું હોય તેનું નામ અહીંયા લખીને આપણે લખવાનું રહેશે શ્રી દેશની ખરીદ નોંધ, બરાબર? સૌપ્રથમ ખાનામાં આપણે તારીખ લખીશું, વેપારીનું નામ અહીંયા આવશે, બરાબર? ત્યાર પછી આવક ભરતિયા નંબર જે હશે, જો વ્યવહારમાં આપેલું હોય તો અહીંયા લખવાનું રહેશે. પછી ખાતા વહી પાના નંબર અને અંતે ચોખ્ખી રકમ. કેવી રકમ મિત્રો? ચોખ્ખી રકમ એટલે કે અહીં વેપારી વતો બાદ કર્યા પછી જે રકમ આવે તે આપણે નોંધવાની રહેશે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખરીદ નોંધની અંદર માત્ર અને માત્ર ઉધાર માલની ખરીદીની જ નોંધ કરવાની રહેશે, બરાબર? યાદ રાખજો. એકવાર ફરીથી આપણે દાખલો ગણવાના છીએ તે પહેલા આપણે જોઈ લઈશું કે ખરીદ નોંધમાં શાની નોંધ કરવામાં આવે છે અને નથી કરવામાં આવતી, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, માત્ર અને માત્ર ઉધાર માલની ખરીદીની નોંધ કરીશું. બીજું શાની નોંધ નહીં કરીશું? તો રોકડ ખરીદીની નોંધ કરીશું નહીં. બીજું મિલકત ખરીદીની પણ નોંધ કરીશું નહીં. તે ઉપરાંત જો અંશતઃ રોકડ વ્યવહાર અને અંશતઃ ઉધાર વ્યવહાર હશે તો આવા વ્યવહારને આપણે સંપૂર્ણ ઉધાર વ્યવહાર કરીને નોંધ કરવું પડશે. અને અંતે રકમના ખાનાની અંદર વેપારી વત્તા બાદ કર્યા પછી જે ચોખ્ખી રકમ આવે તેની નોંધ કરવામાં રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેપારીનું નામ એટલે શા માટે? કારણ કે જે વેપારીઓ પાસેથી આપણે ઉધાર માલની ખરીદી કરીએ છીએ તે વેપારીઓના નામ અહીં આવશે. એટલે કુલ ઉધાર ખરીદી અહીંયા લખવું પડશે, બરાબર? તો હવે આપણે સ્વાધ્યાયનો પેજ નંબર 151 પર છે, સ્વાધ્યાયનો પ્રશ્ન 4 તે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં જે નમૂનો રહ્યો છે તેમાં જ હું દાખલો કરી જઈશ કે સમય આપણો વધશે. સ્વાધ્યાયનો ક્વેશ્ચન 4 છે, બરાબર? તે આપણે વાંચીશું. મિત્રો ધ્યાનથી જોતા રહેજો. નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. કોના ચોપડામાં મિત્રો? શ્રી સુરેશના ચોપડે. એટલે આપણે સૌપ્રથમ શું લખવું પડશે? શ્રી સુરેશની ખરીદ નોંધ. આ રીતે તમારે લખવું પડશે. આવી રીતે આપણે ખાનું દોરી કરવું પડશે. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર અને અંતે રકમ. ખાતા વહી પાના નંબર અને આવક ભરતિયા નંબર પર આપણે દોરવું ફરજિયાત છે. આવક ભરતિયા નંબરમાં આપણે નંબર જે આપવામાં આવેલો છે વ્યવહારમાં તે લખવાનો રહેશે, બરાબર? તો જોઈશું આપણે હવે. પહેલું છે 2018 ઓક્ટોબર પહેલી તારીખ. એટલે સૌપ્રથમ તારીખ લખી લેશો આપણે 2018 ઓક્ટોબર
શાક પણ ખરીદ્યો. મિત્રો અહીં માલ ખરીદીએ છે ને શાક પણ, એટલે કે ઉધાર વ્યવહાર છે એટલે વ્યવહાર આવશે. બરાબર. કોની પાસેથી ખરીદ્યો છે? તો દીપક પાસેથી. દીપક નામનો એક વેપારી છે, એટલે વેપારી પાસેથી ખરીદી છે એટલે વેપારીનું આપણે અહીં નામ લખવાનું રહેશે. બરાબર. તો દીપક પાસેથી ખરીદીએ એટલે દીપક નામનો વેપારી પાસેથી ખરીદીએ છે, તો લખીશું અહીં આપણે એનું નામ. પહેલી તારીખનો વ્યવહાર છે, લખીશું દીપક ખાતે. આવક ભરતીય નંબર આપવામાં આવ્યો નથી, તો રહેવા દઈશું, આપણે ડેશ પાડી દઈશું. અને રકમના ખાનામાં કેટલા રૂપિયા છે મિત્રો? 10,000 રૂપિયા. હવે આપણે ત્રીજી તારીખનો વ્યવહાર જોઈશું. રૂપિયા 20,000 નો માલ સરદાર સ્ટોર્સ માંથી 10% વેપારી બતાવે ખરીદ્યો. મિત્રો અહીં માલ ખરીદ્યો છે, રકમની ચૂકવણી કરવામાં નથી આવી, એટલે વ્યવહાર સંપૂર્ણ ઉધાર છે. બરાબર. કોની પાસેથી ખરીદ્યો છે? સરદાર સ્ટોર્સ, એટલે આપણે અહીંયા લખીશું ત્રીજી તારીખનો વ્યવહાર સરદાર સ્ટોર્સ ખાતે. બરાબર. આવક ભરતીય નંબર તમે ધ્યાનથી જોશો તો ભરતીય નંબર 116 લખેલું છે, તો આપણે ભરતીય નંબર લખી કરશું અહીંયા. હવે રકમમાં કઈ રકમ લખવાની મિત્રો? ચોખ્ખી રકમ, એટલે કે વેપારી બતાવો બાદ કર્યા પછીની રકમ. તો 20,000 નો માલ છે. બરાબર ને? હવે આ 20,000 નો માલ છે, એની ઉપર 10% વેપારી બતાવો છે. 10% આપણે વેપારી બતાવો બાદ કરીશું તો 20,000 ના 10% 2,000 રૂપિયા થશે. બાદ કરતા રકમ આવશે 18,000, જેને આપણે ચોખ્ખી રકમ કહીશું, જે આપણે અહીંયા લખવું પડશે. બરાબર. હવે આગળ જોઈએ 7 તારીખનો વ્યવહાર. 18,000 નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. મિત્રો તમે ધ્યાનથી જોશો, પંકજ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે, પરંતુ રોકડેથી ખરીદ્યો છે. રોકડ શબ્દ છે, એટલે અહીં વ્યક્તિનું નામ હોવા છતાં પણ વ્યવહાર કેવો બની જશે? રોકડ ખરીદીનો વ્યવહાર. અને રોકડ ખરીદીનો વ્યવહારની નોંધ આપણે કરવાની નથી. બરાબર. માત્ર ઉધાર માલના ખરીદીની નોંધ કરીશું. હવે 15 તારીખનો વ્યવહાર. રાજેશને રૂપિયા 20,000 નો માલ 10% વેપારી બતાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. મિત્રો અહીં ઓર્ડર આપ્યો એટલે વ્યવહાર કેવો બની ગયો છે? બિન આર્થિક વ્યવહાર. આપણે આર્થિક વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં કરી શકીએ, પરંતુ બિન આર્થિક વ્યવહારની નોંધ કરીશું નહીં. બરાબર. અહીં 15 તારીખનો વ્યવહાર બિન આર્થિક હોવાથી આવશે નહીં. 20 તારીખનો વ્યવહાર. રૂપિયા 16,000 નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માંથી 1 માસની સાતપડ ખરીદ્યો. મિત્રો અહીં સાતપડ એટલે વ્યવહાર ઉધાર છે. ઉધાર વ્યવહાર હોવા છતાં પણ આપણે એની નોંધ નહીં કરી શકીએ, કારણ કે અહીં સારી ખરીદી કરી છે, ફર્નિચર એટલે કે મિલકતની ખરીદી કરી છે, અને મિલકત ખરીદીની નોંધ આપણે ખરીદ નોંધમાં કરીશું નહીં, કારણ કે માલની ઉધાર ખરીદીની નોંધ આપણે કહીએ છીએ. બરાબર. આગળ જોઈશું 21 તારીખનો વ્યવહાર. રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવે ટોલના રૂપિયા 1,000 ઉમેરીને બિલ નંબર 350 મોકલી આપ્યું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 15 તારીખના વ્યવહારમાં તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે રાજેશને 20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપેલો હતો. હવે રાજેશે જે ઓર્ડર આપણે એને આપેલો તે ઓર્ડર પૂરો પાડ્યો છે, એટલે ખરીદી થઈ ગઈ છે, પરંતુ અહીં વ્યવહાર કેવો છે? ઉધાર છે. બરાબર. એટલે એની નોંધ થશે. તો આપણે અહીંયા લખીશું કઈ તારીખ છે? 21 તારીખ લખીશું આપણે રાજેશ ખાતે. હવે ભરતીય નંબર અહીંયા આપેલો છે મિત્રો, તમે ધ્યાનથી જો 350 જે બિલ નંબર છે. બરાબર. રકમ કેટલી મિત્રો? રકમ આપણે 15 તારીખના વ્યવહારમાં જોઈશું કે 20,000 નો માલ છે, એની પર 10% વેપારી બતાવો છે. બરાબર. 20,000 ના 10% વેપારી બતાવો બાદ કરતા કેટલી રકમ આવશે? ફરીથી અહીંયા 18,000. તો બીજા મિત્રો અહીં આપણે 18,000 રૂપિયા લખવા પડશે. બરાબર. હવે તમને બધાને પ્રશ્ન થશે કે સાહેબ 21 તારીખના વ્યવહારમાં અહીં રેલવે ટોલના 1,000 ઉમેરીને મોકલ્યા છે, તો 18,000 ની અંદર 1,000 ઉમેરવા પડશે એવું તમને થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, રેલવે ટોલની જે નોંધ છે એ ખર્ચ છે. બરાબર. કે જેની નોંધ આપણે ક્યાં કરીશું? ખાસ આમ નોંધમાં કરીશું, અહીંયા નોંધ કરીશું નહીં, એટલે આપણે 1,000 રૂપિયા અહીં ઉમેર્યા નથી. બરાબર. આગળ જોઈશું 24 તારીખનો વ્યવહાર. 14,000 નો માલ 5% રોકડ બતાવે ખરીદ્યો. મિત્રો અહીં વ્યક્તિનું નામ આપવામાં આવ્યું નથી, માટે સંપૂર્ણ વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર, જેની આપણે નોંધ નહીં કરીશું. 25 તારીખનો વ્યવહાર. નિલેશ પાસેથી રૂપિયા 30,000 નો માલ 10% વેપારી બતાવે ખરીદ્યો. મિત્રો નિલેશ પાસેથી શું કર્યું છે?
30,000 નો માલ 10% વેપારી બતાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. મિત્રો અહીં અડધા નાણાં ચૂકવ્યા છે એટલે વ્યવહાર કેવો બની ગયો? અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર. તો આપણે જોઈ ગયા છે કે જ્યારે પણ અંશતઃ રોકડ વ્યવહાર અને અંશતઃ ઉધાર વ્યવહાર હોય તો ત્યારે એવા વ્યવહારને સંપૂર્ણ એટલે કે પૂરેપૂરો ઉધાર વ્યવહાર ગણીને આપણે નોંધ કરવી પડશે. બરાબર? તો આપણે 25 તારીખના વ્યવહારની નોંધ કરીશું. શું નામ રાખ્યું છે? રાખ્યું છે અહીંયા વેપારીનું નામ છે નિલેશ. નિલેશ ખાતે શું ગણતરી નંબર આપેલો છે મિત્રો? નથી. તો ડેશ પાડી દઈશું આપણે. બરાબર? હવે અહીં આપણે ચોખ્ખી રકમ લખવાની મિત્રો. ચોખ્ખી રકમ એટલે વેપારી બતાવ બાદ કર્યા પછી. તો 30,000 નો માલ છે એમાંથી 10% આપણે વેપારી બતાવ બાદ કરીએ તો 30,000 ના 10% કરીશું 3,000 એટલે આવશે કેટલા? ચોખ્ખી રકમ 27,000 આવશે. તો આપણે 27,000 રૂપિયા અહીં લખવાના રહેશે. આગળ જોઈશું મિત્રો પાછળના પેજ પર છે વ્યવહાર 26 તારીખનો વ્યવહાર. ચિરાગ પાસેથી ₹15,000 નો માલ 10% વેપારી બતાવે અને 5% રોકડ બતાવે ખરીદ્યો. માલ ખરીદ્યો છે મિત્રો. બે વટાવ છે. નાણાં તરત જ ચૂકવી આપ્યા. મિત્રો અહીં નાણાં ચૂકવી દીધા છે. બરાબર? કોઈ શબ્દ લખ્યો નથી. નાણાં ચૂકવી દીધા એટલે પૂરેપૂરા નાણાં ચૂકવાઈ ગયા છે. સંપૂર્ણ વ્યવહાર અહીં રોકડ વ્યવહાર ગણાશે. માટે રોકડ વ્યવહારની નોંધ આપણે અહીં કરીશું નહીં, કારણ કે માત્ર ઉધાર માલના ખરીદીની જ નોંધ કરીશું. હવે લાસ્ટ વ્યવહાર છે 30 તારીખ પોતે જોઈએ. નીતિન પાસેથી ₹40,000 નો માલ ખરીદ્યો. મિત્રો અહીં માલ ખરીદ્યો છે નીતિન પાસેથી, પરંતુ નાણાં ચૂકવ્યા નથી. માટે વ્યવહાર ઉધાર છે. માટે નોંધ કરીશું આપણે 30 તારીખનો વ્યવહાર નીતિન ખાતે. ભરતીય નંબર છે 151 અને અહીંયા લેસ કરીશું ખાવામાં. હવે ચોખ્ખી રકમ જે વેપારી બતાવ આપવાનું નથી આવ્યો એટલે 40,000 પૂરેપૂરા લખી કરીશું આપણે. બરાબર? હવે આ રીતે વ્યવહારની નોંધ કરી દીધી છે. તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે દીપક, સરદાર, સોર્સ, રાજેશ, નિલેશ અને નીતિન આ એવા વેપારીઓનું નામ છે. આ તમામ વેપારીઓ પાસેથી ધંધાએ ઉધાર માલની ખરીદી કરી છે. બરાબર ને? આ ઉધાર માલની દરેક વેપારી પાસેથી ખરીદી કરી છે. ટૂંકમાં કુલ કેટલી ઉધાર ખરીદી કરી છે તેની જાણકારી આપણને ખરીદ નોંધ પરથી મળી જશે. તો આપણે એનો સરવાળો કરવો પડશે. તો સરવાળો આવશે 1,13,000. લખી નાખશું 1,13,000. એટલે કે ધંધાની ઓક્ટોબર મહિનાની, ધ્યાનથી જોજો, ધંધાકીય એકમની 2018 માં ઓક્ટોબર માસની કેટલી ઉધાર ખરીદી છે? તો કુલ ઉધાર ખરીદી 1,13,000 રૂપિયાની છે. બરાબર? તો આ રીતે ખરીદની પેટા નોંધ પરથી આપણને કુલ ઉધાર ખરીદીની જાણકારી મળશે. બરાબર? હવે તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર ઉદાહરણ 1 જે પેજ નંબર 129 પર આપવામાં આવ્યું છે તે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. બરાબર?